બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામે જે ઘટના ઘટની આ ઘટના બાદ જે કોંગ્રેસ છે આ કોંગ્રેસનું મવડી મંડળ દાંતા પ્રાંત કચેરી ખાતે ધરણા ઉપર બેઠું છે અને આજ ધરણા ઉપર બેઠેલા દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પણ ધરણા ઉપર બેઠા છે। આ તમામ બાબતને લઈને શું કહી રહ્યા છે જુઓ અમારા ખાસ અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામે આ પાડલિયા ગામે જે સરકારી જગ્યા હતી આ સરકારી જગ્યા ઉપર વન વિભાગ અને પોલીસ વૃક્ષારોપણ કરવા પહોંચ્યું હતું અને આખરે સ્થાનિક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં 47 જેટલા જે કર્મચારીઓ હતા આ કર્મચારીઓ ઘાયલ થયા। જોકે ફરિયાદ થઈને ફરિયાદ થયા બાદ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ બનાસકાંઠાના વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યું હતું અને કહ્યું હતું કે જે અમારી જોડે જે ફરિયાદ થઈ છે તે જ ફરિયાદ સામેના લોકો પણ ફરિયાદ કરવામાં આવે અને આજ ફરિયાદ બુધવાર સુધીમાં નહીં કરવામાં આવે તો દાંતા પ્રાંત કચેરી ખાતે ધરણા પર બેસીશું। જો કે બુધવાર સુધીમાં ફરિયાદ લેવામાં ના આવે, ફરિયાદ કરવામાં ના આવે અને આખરે આજે જે પ્રાંત કચેરી દાંતા છે આ દાંતા ખાતે ધરણા ઉપર બેઠા છે। જો કે આ તમામ બાબતને લઈને દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। મારી વિધાનસભામાં 13મી તારીખના દિવસે જે ઘટના બની એના અનુસંધાને અમે આજે અહીંયા પ્રાંત ઓફિસ સુધી આવ્યા છીએ, પણ એ રીતે આવ્યા છીએ એકદમ ગાંધી સિંધા માર્ગે આવ્યા છીએ અને આજે આટલા દિવસ વીત્યા છે તો આજે 5મો 6થો દિવસ વીતી ગયો છે, ત્યાં સુધી આ સરકારે કોઈ પણ જાતનું આદિવાસીઓ ઉપર જે અત્યાચાર થયો છે એ વિશે કોઈ વિચાર્યું નથી। એટલે ના છૂટકે અમારે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે। અમે તો હજુ પણ આશા ને અપેક્ષા એ રાખીને બેઠા છીએ કે આદિવાસીઓને સંછેડવાનું બંધ કરે, વહેલીમાં વહેલી તકે ન્યાય જે આપવા જેવો હોય આપી દે, એટલે આ મુદ્દો અહીંયા તો ઠંડો પડશે ને કે નહીં ઠંડો પડે એમના મનમાં એવું હોય કે આદિવાસીઓ કાયમી માટે આવેદનપત્ર આપવા માટે ટેવાયેલા હશે, પણ નહીં, એ પણ કરવા માટે તૈયાર નથી। આદિવાસીઓ અહીં આવશે, 1 કે 2 કલાક બેહીને ધરણા ઉપરથી ઊભા થઈને જતા રહેશે, નહીં એ પણ સંમત નથી। અમે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે બેહવા માટે તૈયાર છીએ। એના સાથે અમે હજુ પણ અપેક્ષા એ રાખીને બેઠા છીએ કે વહેલામાં વહેલી તકે આદિવાસીઓને સંછેડવાનું બંધ કરે ને જો આદિવાસીઓને સંછેડ્યું તો કોઈ દિવસ અમે જપીને નહીં બેસું જ્યાં સુધી અમને નિર્ણય ના મળે ત્યાં સુધી। અત્યારે ધરણો પર આજે બેઠા છીએ, એમના મનમાં હજુ કહું છું કે આજનો દિવસ બેહીને જતા રહેશે, પણ અમે ધીમે 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 બહાર આવી રહ્યા છીએ ને એમને કહીએ તમે ઠારો, હજુ તમારી ઇજ્જત આબરૂ રહેશે ને કે ભવિષ્યની અંદર ઇજ્જત આબરૂ નહીં રહેશે ને આ તો આજે તો ધરણો છે, ભવિષ્યની અંદર ન્યાય નહીં મળશે તો ઉગ્ર આંદોલન થશે, એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। મેં પહેલાં કહી દીધું છે, પહેલાં ગઈકાલે પણ કહી દીધું, પરમ દિવસે પણ કહી દીધું છે। સૌથી પહેલાં અમારી વિધવા બહેનને, એમના નાના નાના બાળકો છે એમના ઉપર માનસિક ત્રાસ આપીને અત્યાચાર કર્યો છે, એની સૌથી પહેલાં ફરિયાદ વન વિભાગ ઉપર કરે અને બીજી ફરિયાદ અમારા જે આદિવાસીઓ પર જે એ લોકોએ 26 કે 27 જણા ઉપર એફઆઈઆર કરી છે એ ખોટી એફઆઈઆર છે, એ એફઆઈઆર પાછી ખેંચે અને આદિવાસીઓને જે લાગ્યું છે એમને દવાખાને લઈ જાય ને એમની એફઆઈઆર દાખલ કરે એવી અપેક્ષા રાખીને એમની મોગણી છે। અમારી સૌની મોગણી એ જ મોગણી સાથે આગળ વધીએ છીએ ને ભવિષ્યમાં પણ આદિવાસીઓ સાથે આવું કદી અન્યાય ના કરે એના માટે આજે બેઠા છીએ। મેં પહેલા કહી દીધું છે જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી મેં કહી દીધું છે, નિર્ણય વહેલી તકે આવશે તો ઠીક છે ને કે ઉગ્ર આંદોલન કરવા માટે અમે વિધાનસભાનો હોય તો ઠીક છે, અહીંયા તો બેઠા છે ગાંધી સીધે માર્ગે બેઠા છે ને કે આદિવાસીઓને ગાંધીનગર સુધી જતા કોઈ પણ જાતની શરમ આવતી નથી। અમે ઠેઠ જવું હશે ત્યાં સુધી જશું, વિધાનસભાનો જે ઘેરાવો કરવો એ કરવા માટે પણ અમે સંમત છીએ। તમે જો તે પ્રકારે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ કહ્યું કે ફરિયાદ લેવામાં નથી આવી અને જેના કારણે અમારે આજે ધરણા પર બેસવું પડ્યું છે અને આ તો શરૂઆત છે। હજુ સુધી અંબાજીથી ઉમરગામ સુધીના જે આદિવાસી સમાજના લોકો છે પ્રાંત કચેરીથી લઈને કલેક્ટર કચેરીથી લઈને જિલ્લા પોલીસ વડાની અને આખરે આ જગ્યાએ ન્યાય નહીં મળે તો ગાંધીનગરનો રસ્તો પકડીશું। જો કે આ બાબતને લઈને વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ પહોંચ્યા હતા અને જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। જે ઘટના બની એ આપ બધા જાણો છો, બહુ
દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને પોલીસના મિત્રો કે આદિવાસી સમાજ કોઈ પણ હિંસાનો ભોગ બને તમે બિલકુલ એનું સમર્થન નથી કરતા. પણ મૂળ પ્રશ્ન એ છે કે તમે આદિવાસી સમાજને એના જંગલ જમીનના અધિકારથી કેમ વંચિત રાખો છો? જો બનાસકાંઠામાં, દાંતામાં, અંબાજીમાં, આખા ગુજરાત થઈ ગયો હોત તો જંગલ જમીનના પ્રશ્નો પડ એના કોઈ વિવાદ જીવતા ના રહે એના માટે આપણા દેશની પાર્લામેન્ટમાં યુપીએની કોંગ્રેસની સરકારે સ્પેશિયલ એના માટે ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ જંગલ જમીનનો કાયદો બનાવ્યો છે. એ છતાં છેલ્લા 15 વર્ષથી 52% દાવાઓનો તમે નિકાલ નથી કરી રહ્યા. તમે આદિવાસી સમાજને સતત લબડાવી રાખ્યો છે. તો આના કારણે જે દાવાઓ પડતા રહ્યા છે એના કારણે આદિવાસી સમાજ અને પોલીસ, આદિવાસી સમાજના જંગલ ખાતું સતત એકબીજાને ભારતીય જનતા પાર્ટીની સરકારનો છે. એટલે સરકારે આ કિસ્સામાંથી જે સબક લેવાનો છે, જે ધડો લેવાનો છે એ છે કે જેટલા પણ દાવા પડતર છે બધાનો નિકાલ કરો. અને આ પ્રકરણમાં જે આદિવાસી સમાજના ભાઈઓની સામે ગુનો દાખલ કર્યો એમ આદિવાસી સમાજના ભાઈઓને જે ઇન્જરી થઈ એ જે પોલીસની હુમલાનો ભોગ બન્યા છે એની પણ ફરિયાદ લેવી જોઈએ. બંને પક્ષે ક્રોસ ફરિયાદ થાય અને ન્યાયિક તમે એસઆઈટીનું ગઠન કરો, પ્રમાણિક નોન કરપ્ટ અધિકારીઓની એસઆઈટીનું ગઠન કરો અને એનું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરો. પણ મૂળ વસ્તુ એ છે કે જ્યાં સુધી જંગલ જમીનના દાવાનો નિકાલ રાજ્યની સરકાર નહીં કરે ત્યાં સુધી આવા ટકરાવ જીવતા રહેશે. એટલે રાજ્યની સરકાર હું ઈચ્છું છું કે આમાંથી સબક લે, આદિવાસી સમાજને ફક્ત દાંતા, અંબાજી, અમીરગઢની આખા ગુજરાતમાં ન્યાય આપે જરૂરી છે. સાહેબ, આ સંવેદનશીલ સરકાર છે ને, આ સંવેદનશીલ સરકારમાં ક્યાંક ને સંવેદનશીલ હોવાનો દાવો કરે છે. સંવેદનશીલ છે આદિવાસી સમાજ તો બહુ મોટો વર્ગ કુપોષિત છે. પૈસાના એક્ટનો તમે અમલ નથી કરતા, ફોરેસ્ટ રાઇટ્સ એક્ટનો અમલ નથી કરતા, બંધારણની 5મી અનુસૂચિનો અમલ નથી કરતા. આદિવાસી કડિયા મજૂર 500 રૂપિયા માટે સુરત, બરોડા, રાજકોટ, અમદાવાદમાં પડીને મર્યા કરે છે 25 વર્ષથી, 30 વર્ષથી, કદાચ એની તો પણ પહેલાથી. શું સંવેદના બતાવી? સાહેબ, આવનાર સમયમાં કેવી રણસિંગુ હશે? આવનાર સમયમાં લડવું જ પડશે. કાંતિભાઈ અમે બધા સાથે મળીને લડવાના છીએ. કોઈ પણ અત્યાચાર, અન્યાયની ઘટના હોય, અંબાજીથી ઉમરગામ આ મુદ્દે ગરમ થશે. ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં ક્યાં સુધી કોંગ્રેસ એમને લડત આપશે? જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી રોડ ઉપર લડવાનું હોય, વિધાનસભામાં બોલવાનું હોય, હાઈકોર્ટમાં જવાનું હોય, અમે લડીશું. તમે જો તે પ્રકારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણે કહ્યું કે એન પ્રકારે આ પોલીસ વિભાગ અને વન વિભાગના અધિકારીઓ દ્વારા આ આદિવાસી સમાજના ગરીબ લોકોને હેરાન કરવામાં આવે છે. કારણ કે એક બાજુ તેમના ઉપર ફરિયાદ કરવામાં આવી છે તો બીજી તરફ ક્રોસ ફરિયાદ કેમ લેવામાં નથી આવી? આખરે અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ આ અલ્ટિમેટમને લઈને ફરિયાદ લેવામાં નથી આવી અને આખરે આજે ધરણા ઉપર બેઠા છે. આવનાર સમયમાં ફરિયાદ લેવામાં નહીં આવે તો ગાંધીનગરની જે વિધાનસભા છે વિધાનસભાનો ઘેરાવ કરવાનું અલ્ટિમેટમ વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપ્યું છે. આવનાર સમયમાં બનાસકાંઠાનું વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવે છે કે નહીં તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.